ચાણસ્મા ખાતે રબારી વાસમાં આવેલ ગોગા મહારાજની રમેલ તથા નવચંડી યજ્ઞ યોજાયો. તરફવાડીના ધામના મહંત શ્રી જયરામગીરી બાપુ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા. ચાણસ્મા શહેરની અંદર આવેલ રબારી વાસમાં બિરાજમાન વર્ષો પુરાણા ગોગા મહારાજના મંદિરે દર વર્ષની પરંપરા અનુસાર ચાલુ વર્ષે પણ ચૈત્રી માસમાં બીજના દિવસે ગોગા મહારાજની રમેલ તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા તથા વિવિધ અખાડાના મહંત તથા વિશેષ ઉપસ્થિતિમાં તરફ ખાતે આવેલ વાડીનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી પૂજ્ય જયરામગીરી બાપુએ હાજર રહી આશીર્વચન પાઠવ્યા હતા. ચૈત્ર માસમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનો મહિમા ગણાય છે. ત્યારે ચૈત્ર માસ શરૂ થતાં જ વિવિધ દેવસ્થાનો પર ઘટ સ્થાપન કરી દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજ રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરની અંદર આવેલ રબારી વાસમાં બિરાજમાન વર્ષો પુરાણા ગોગા મહારાજના મંદિરે ભુવાજી શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ગોગા મહારાજની રમલ તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં વહેલી સવારથી જ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરાઈ હતી. જેમાં સાંજે 6 વાગે તરફ ખાતે આવેલ વાડીનાથ મહાદેવના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ પધારતા તેઓનું સામયું કરી સન્માન કરી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર તરફથી બાપુને સૌને મળેલ રુદ્રાક્ષના પારાવાળી માળા અર્પણ કરાઈ હતી. ત્યારબાદ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તેમજ પૂજ્ય જયરામગીરી બાપુ દ્વારા ઉપસ્થિત ધર્મપ્રેમી જનતાને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી લોકોએ ગોગા મહારાજનો પ્રસાદનો લાભ લઈને રાત્રિ દરમિયાન ગોગા મહારાજની રમેલ યોજાઈ હતી. જ્યાં બીજા દિવસે વહેલી સવારે 7 વાગે તેલ ફુલેકા ચડાવવામાં આવ્યા હતા. આમ સમગ્ર પ્રસંગે હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચાણસ્મા શહેરના વિવિધ રાજકીય આગેવાનો તથા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ અગ્રણીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી. સેવાકીય પ્રવૃત્તિઓ માટે 51,000નું દાન અપાયું હતું. આજ રોજ યોજાયેલ નવચંડી યજ્ઞ તથા રમેલના પ્રસંગે ગોગા મહારાજના ભુવાજી શ્રી મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા ઉપસ્થિત તરફ ખાતે આવેલ વાડીનાથ મહાદેવ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના વરદ હસ્તે ચાણસ્માના ઉપસ્થિત રહેલા વિવિધ સેવાકીય સંસ્થાઓના અગ્રણીશ્રીઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે ₹51,000નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. કમલેશ પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. આજે ચૈત્ર મહિનાની બીજના દિવસે અમારે દર વર્ષે ગોગા મહારાજના ધામમાં રમેલનું આયોજન કરવામાં આવે છે. સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં પણ આજે વિશેષ મહત્ત્વ આજના પ્રસંગનું એટલા માટે કે વાડીનાથ બાપુની ઉપસ્થિતિ. વાડીનાથ બાપુ ઉપસ્થિત રહ્યા છે. અમારા સમાજ માટે, અમારા ગામ માટે, અન્ય સમાજો માટે એક ગૌરવની વાત છે. કારણ કે એમણે હમણાં જે પ્રસંગ કર્યો આપ બધા જાણો છો, એ ભવ્યથી ભવ્ય, ન ભૂતો ન ભવિષ્યથી એવો પ્રસંગ થઈ ગયો. અને એવા આત્માના પગલાં અમારા ત્યાં પડે એટલે આખું ગામ અત્યારે 2 દિવસથી આનંદમાં છે. અને આજે આજના રમેલના પ્રસંગમાં આવ્યા એ માટે વિશેષ આનંદ છે. ચાણસ્મા તાલુકાના ચાણસ્મા સિટીના જે પણ એનજીઓ છે, સરકારી મંડળીઓ હોય, ધાર્મિક સામાજિક જે સંગઠનો છે, બધા જ અહીંયા આવતા હોય છે. બધા જે પ્રસાદ લેતા હોય છે, બધા દર્શન કરતા હોય છે, સાધુ સંતો બધા ઉપસ્થિત રહેતા હોય છે. આ કાર્યક્રમમાં મુખ્ય આપણે જોઈએ તો આખા ચાણસ્માના જે પણ બધા સમાજના લોકો અહીંયા આવીને દર્શન કરતા હોય છે અને એકબીજાને પરસ્પર ખૂબ સારી રીતે ગૌરવ છે, સદભાવ છે, એકબીજા પ્રત્યે ખૂબ સારી રીતે લાગણી રાખીને આવતા હોય છે અને ખૂબ સરસ મજાનું આજે દર વર્ષે અહીંયા ચૈત્ર મહિનામાં થતું હોય છે. સર્વ સેવકગણ, ગોગા મહારાજના ભુવાજી શ્રી અને વાડીનાથ મંદિરના અનન્ય સેવક એવા ભુવાજી શ્રી મહેન્દ્રભાઈ અને એમનો પરિવાર પરેશભાઈ, ઉપસ્થિત કમલીવાડાથી પધારેલ ભુવાજી શ્રી વિક્રમભાઈ, સર્વને મારા જય વાડીનાથ. વાત કરીએ તો આ પરંપરાઓથી આ સંસ્થા સાથે જોડાયેલું પરિવાર 4 પેઢીઓથી જોડાયેલું. અને જ્યારે પણ ભાથી મળવાનું થતું અમથાભાઈ દેસાઈ, ત્યારે ભાને હીરા એ વાત કરતા કે આ મારું પાવર હાઉસ છે. અને ભાથી અવારનવાર એમના મુલાકાત થતી, બહુ વાર મળેલા. અને આપણે બધા જાણીએ છીએ કે પૂજ્યભાઈ એટલે ખૂબ પવિત્ર આત્મા. ગીતાજીમાં એક શ્લોક આવે છે, યો ન હરિષ્યતિ ન દ્વિષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ શુભા શુભ પરિત્યાગી યો મદ ભક્તિ સમપ્રિય. આવું પવિત્ર જીવન જીવનારા પવિત્ર આત્મા, તેજોમય આત્મા, દિવ્ય આત્મા, મહાપુરુષ, દિવ્ય પુરુષ
એવા ભા જેમના આશીર્વાદથી આવો સરસ મજાનો કાર્યક્રમ થઈ શક્યો. એમના જ આશીર્વાદ સાથે હતા કે લગભગ 10 મહિનાથી આ બધા લોકોની મહેનત હતી. જે વ્યક્તિ જે સમયે જોડાણો ત્યાંથી લઈને કાર્યક્રમ સુધી જોડાતો ગયો ને ત્યાર સુધી એમની પોતાની જે જિમ્મેદારીઓ હતી પોતાની જિમ્મેદારીઓ નિભાવી. આપણે જ્યારે ચાણસ્મા તાલુકામાં મિટિંગ કરવા આવ્યા ગામે ગામ ત્યારે અહીંયા ઉડાન ટીમ હતી એ ટાઈમે જોડાઈ ગયેલી અને બધા જ લોકો ગામે ગામ જઈને બધાને આમંત્રણ આપ્યા. આટલા માટે લોકોને જાગૃત કરાય યજ્ઞમાં બધાને બેસાડવા માટે. પછી જ્યારે શિવયાત્રા આવી ત્યારે પણ ચાણસ્મા તાલુકામાં ખૂબ મોટું સંમેલન આપણે ચાણસ્મા તાલુકાનું કર્યું હતું. એના પછી કાર્યક્રમની જિમ્મેદારી આપવામાં આવી ત્યારે પણ લોકો 7 દિવસ ત્યાં સતત રહીને લોકોએ ખૂબ સારી મહેનત કરી અને આ જેટલો પણ પ્રસંગ દેદીપ્યમાન બન્યો છે એના સહભાગી આખો સમાજ સાથે જે સ્વયંસેવકો જોડાણ હતા. આ કાર્યક્રમમાં એક એવો કાર્યક્રમ આપણે બધાને જોવા મળ્યો કે બધા સમાજો આ કાર્યક્રમમાં જોડાણા, પોતપોતાની જિમ્મેદારી સંભાળીને લોકો 7 દિવસ સુધી મહેનત કરીને સ્વયંસેવક તરીકે આ કાર્યક્રમમાં જોડાણા હતા. કેટલાક લોકો તો એવા પણ હતા જેમનાથી આપણે પરિચય પણ ન હતા, એ બધા જ લોકો આ કાર્યક્રમમાં જોડાણા હતા. દર વર્ષની જેમ આ કાર્યક્રમ થતો હશે એવી જ રીતે આ વર્ષે પણ નવચંડી યજ્ઞ અને આ કાર્યક્રમ થાય છે. દર વર્ષે આપણે જોઈએ છીએ કે ભુવાજી મહેન્દ્રભાઈ અને એમનો પરિવાર ઘોઘાના જે રમેલનો કાર્યક્રમ કરતા હોય છે, રમેલના કાર્યક્રમમાં યજ્ઞાદિ કાર્યક્રમ અવારનવાર આ કાર્યક્રમ થતા જ હોય છે. આ વર્ષે પણ તમામ ચાણસ્મા તાલુકાના સિટીના જે NGO છે, જે સ્વયંસેવકો છે, જે ધાર્મિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એ બધી જ અહીંયા ઉપસ્થિત રહી છે અને બધા જ પ્રત્યે એક જ ભાવ અને ગોગા મહારાજ પ્રત્યે આ બધાની એક આસ્થા અને નિષ્ઠા છે. આજે આપણે બધાએ જોડે કેટલા ઉત્સાહ અને આનંદની સાથે સવારથી જ લોકો અહીંયા જોડાણા છે. તમામનો ખૂબ ખૂબ આભાર. ગોગા મહારાજ પરિવાર અને વાળનાથ મંદિર બંનેના સમન્વય જોઈએ તો પેઢીઓથી જોડાયેલા છે. આ અમદાવાદમાં કાર્યક્રમ કર્યો હોય કે અહીંયા કાર્યક્રમ કર્યો હોય કે વાળનાથ સંસ્થામાં કાર્યક્રમ કર્યો હોય, બધી જ જગ્યાએ પોતાના પરિવાર સાથે પોતાનું આસ્થાનું કેન્દ્ર સમજીને આખો પરિવાર આસ્થા સાથે જોડાઈ રહ્યો હતા. આપણે હિતુભાઈને આજે યાદ ત્યાં છે આપણે ત્યારે એમને પણ અહીંયા યાદ કરીએ છીએ. તો એ પણ જ્યારે ત્યાં USA ગયા છે ત્યાં પણ ગોગા મહારાજની પ્રતિમા હોય, વાળનાથ ભગવાનનો ફોટો હોય, બધું ત્યાં લઈ ગયા છે ને ત્યાં જઈને પણ એ પૂજાપાઠ રોજ કરે છે. એટલે આખો પરિવાર પરંપરાથી આસ્થા સાથે જોડાયેલો છે અને એ પરંપરા 4 પેઢીથી અત્યાર સુધીની પેઢીમાં જળવાઈ રહી છે. બધામાં એ જ આસ્થા છે, એ શ્રદ્ધા છે, એ જ નિષ્ઠા છે. આખો પરિવાર ગોગા મહારાજને એવી જ રીતે માને છે. ભગવાન વાળનાથ અને ગોગા મહારાજ આવી જ રીતે આ પરિવારનું ઉત્થાન કરાવતા રહે, કલ્યાણ કરાવતા રહે, ખૂબ સારી રીતે પ્રગતિ કરાવે એવી પ્રાર્થના કરું છું. આપ સર્વને મારા જય વાળનાથ, જય વાળનાથ.